દરેક જ્યોતિર્લિંગની કથા અલગ અલગ છે. ચંદ્ર દેવતા એમ કહેવાય કે ક્ષયનો રોગ શ્રાપમાંથી મુક્તિ મેળવવા માટે પ્રજાપતિ દક્ષે ચંદ્ર દેવતાને શ્રાપ આપ્યો હતો કે દિવસે દિવસે તમારું મૃત્યુ થઈ જશે, ક્ષયથી તમારું મૃત્યુ થઈ જશે. આવો તેને શ્રાપ આપ્યો હતો અને ભગવાન મહાદેવ એમ કે ત્યાં પ્રગટ થાય છે. સર્વ દેવતા અને ચંદ્ર દેવતા બધા પ્રભા ક્ષેત્રમાં આવી અને એમ કહેવાય છે કે ભગવાન મહાદેવના લિંગનું પૂજન કરે છે. પાર્થિવ લિંગ નિર્માણ કરીને ભગવાન મહાદેવના શિવ પંચાક્ષર મંત્રથી પૂજા કરે છે અને ભગવાન મહાદેવ જ્યોતિર્મય રૂપે ત્યાં પ્રગટ થાય છે. અંજવાળું એમ કહેવાય કે જ્યોત એટલી બધી હોય છે, કરોડો સૂર્ય સમાન જેનું તેજ હોય છે, તેવા ભગવાન મહાદેવ ત્યાં પ્રગટ થાય છે. પિનાંગ પાણી ભગવાન શિવ આશુતોષ ત્યાં પ્રગટ થાય છે અને એમ કહેવાય કે ચંદ્ર દેવતાને આશીર્વાદ આપે છે કે હું સંપૂર્ણપણે જે શ્રાપ તમને મળ્યો છે તેમાંથી હું તમને મુક્ત તો ન કરી શકું, પણ એમ કહેવાય કે તમારું મૃત્યુ ન થાય તેવા તમને આશીર્વાદ જરૂર આપીશ. ભગવાન મહાદેવ ચંદ્ર દેવતાને એમ કે મસ્તિષ્ક પર ધારણ કરે છે. મસ્તિષ્ક ધારણ કરે છે એટલે એમ કહેવાય છે કે જે આ રાત દિવસનું સંતુલન છે ને તે ભગવાન વિખાવા નથી દેતા. આ જ ભગવાન મહાદેવની લીલા છે.